નિર્મળા, હા બોલા દશરથભાઈ આવ્યા હતા જમવાનું આમંત્રણ લઈને. હે મહાદેવ, અત્યારે તો કામ છે એમ કહીને એમને ટાળ્યા છે, પણ એમણે આપણને જમવાનું આમંત્રણ આપ્યું છે, એટલે વ્યવહાર મુજબ આપણે એમને જમવા બોલાવવા પડશે. પણ આપણે એમને બોલાવીશું તો ગડબડ થશે. માનસી તો ભાગી. ના, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે માનસી તો અહીંયા છે નહીં. એના વિના કઈ રીતે શક્ય છે? એક મિનિટ. હા બોલ દિલીપ. વિક્રમસિંહ, તમારી દીકરી ક્યાં છે એનો પત્તો લાગી ગયો છે. એ કોઈ હિન્દી ભાષી છોકરા સાથે છે. હિન્દી ભાષી? ક્યાં છે એ લોકો? મુંબઈ અંધેરી એરિયામાં બંને પ્રેમી પંખીડાઓ કોઈ હોટલમાં રોકાયા છે. નપાવટ ત્યાં જઈને બેઠી છે. દિલીપ, એક કામ કર, કંઈ પણ થાય, ગમે તેટલા પૈસા થાય, માનસી આજ બપોર સુધીમાં અહીં શિવગઢમાં મને હાજર જોઈએ. ઠીક છે, તમે પૈસા તૈયાર રાખજો. માનસી દીદી મળી ગઈ? ક્યાં છે? એ અગત્યનું નથી, અગત્યનું એ છે કે માનસી બપોર સુધીમાં ઘરે આવી જશે. બસ ત્યાં સુધી જ આપણે જંગ લડવાની છે. મહેમાનો સામું સાબિત કરવાનું છે કે માનસી ઘરમાં જ છે. સમજાયું? કોઈને પણ શંકા ના જવી જોઈએ કે માનસી ઘરમાં નથી. અને ત્રિલોકનું ઘર નજીકમાં જ છે. આપણા ઘરે કોઈ ગુજરી ગયું હોય ને એ રીતે મોઢું લટકાવીને ના ફરતા. બધા એકદમ ખુશ દેખાવા જોઈએ. સમજાયું? તમારા મોઢા સામું શું જોયા કરો છો? ચાલો પીઠીની તૈયારી શરૂ કરો. પણ માનસી વિના પીઠીની વિધિ કઈ રીતે થશે? થશે અને થવી જ જોઈએ. એક કામ કરો, માનસીની જગ્યાએ આ કેસરને પીઠીની વિધિમાં બેસાડી દો. ચાલો કરો કંકુના. અરે, મોટી બેન, તમે અહીંયા હેડ માસ્ટરની જેમ બેઠા જ રહેશો? આ તો શું છે કે અમારે થોડી ગમ્મત કરવી હતી.
આ હર્ષની થોડી રીલ ઉતારવી હતી. પણ તમે અહીંયા આમ સામે બેઠા હશો, તમે આ બધું કેવી રીતે કરી શકીશું? અમારે આજે ધમાલ મચાવી દેવી છે. હું શું કહું છું, થોડીક વાર અંદર જાઓ ને. સારું, જો તમારે અહીંયા બેસવું જ હોય ને તો મારી એક શરત છે. બોલો. તમારે તમારા કાન અને આંખ બંધ રાખવા પડશે. આ જરૂરી છે. બેબીને બધું માફ છે. આજે તમારો દિવસ છે. કરો જેટલી મસ્તી કરવી હોય તેટલી. અરે વાહ, મોટી બેને પરવાનગી આપી દીધી. અરે કમળા બેન, તમે કેમ ગીત ગાતા બંધ થઈ ગયા? લગનનું ઘર છે, ગીત ગાઓ. કે પણ બેબી માસી જ ગાશે. હા. પીઠી રે પિતરાણી, હાથ પગ જોડે રે વરની માળા, મુખડા લીહાળે રે વરની ફઈબા, પીઠી જોડે પીઠી રે પિતરાણી, કાથ પગ જોડે રે વરની ભાભી, મુખડા લીહાળે રે વરની મેની, પીઠી જોડે પીઠી રે પીઠી રાણી, કાચા તેલ ચડશે રે પેલી છોરી, પાકા તેલ ચડશે રે અમારા હર્ષભાઈ. તમારા થકી આ ઘરમાં લક્ષ્મી પધારશે. ઘરમાં લક્ષ્મીજીની પધરામણી થવી જરૂરી છે. બા, લક્ષ્મીની પધરામણી તો થઈ ગઈ છે. અમે તો ભૂલી ગયા હતા. 2 વાર લક્ષ્મીની પધરામણી થઈ ગઈ છે. હવે ફરી લક્ષ્મીની પધરામણી થશે એવા આશીર્વાદ આપો. મને એમ કે ખાલી હું જ મસ્તીખોર છું, પણ અમારા વેદિકા બહુ જબરા મસ્તીખોર છે. હા, જોડે પીઠી રાણી, હાથ પગ જોડે રે. પૌરાણી, શું બોલ્યા હતા તમે? એ જ કે તમારા મોટા દીકરાના 2 વાર લગ્ન થઈ ગયા છે. આપણા ઘરમાં 2 વાર લક્ષ્મીની પધરામણી થઈ ચૂકી છે, અને એમાંના અમે એક છે. અમે કોઈને દુઃખી નથી કરવા માંગતા, ખાલી યાદ કરાવીએ છીએ કે અમારી પણ આ ઘરમાં લક્ષ્મી તરીકેની ગણતરી કરો. પૌરાણી, ખાનદાની પરિવારમાં કેવી રીતે બોલવું એની પણ એક રીત છે, જે તમે નથી શીખ્યા, પણ હવે શીખી લો. આપણા પરિવારમાં કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તવું અને કેવી રીતે વાત કરવી. અહીં બેસી જ રહ્યા છો તો વિક્રમસિંહને ત્યાં જાઓ પીઠી લઈને. છોકરાવાળાને ત્યાંની પીઠી છોકરીવાળાને ત્યાં મોકલવી એવો રિવાજ છે, એટલે એ લઈને તમે ત્યાં જાઓ, રિવાજ સમજીને. અરે ના ના, તમારી કોઈ વાત સાંભળવામાં નહીં આવે. હા ને, આપે પધારવાનું જ છે. હા, જરૂરથી પધારજો. હા હાજી, મૂકીએ ફોન. દિગ્વિજય, હા બા. તમારે અર્જુન સાથે કઈ વાત થઈ? ના ના, આ તો બેબી સાથે વાત થઈ હશે. તો એ કહેતા હતા કે અર્જુન એમના લાડકા ભાઈના લગ્નમાં આવવાના છે. તો તમારે કઈ વાત થઈ? અર્જુન, સાચું કહું ને બા,
તો અર્જુન વિશે વિચારવાનું જ અમે તો બંધ કરી દીધું છે. એ ક્યારે આવે છે, ક્યારે જાય છે, એનાથી અહીંયા કશું જ બદલાતું નથી. કોઈ જ ફરક પડતો નથી બા. લોહીનો સંબંધ છે એટલે આવે છે ત્યારે સાચવી લઈએ છીએ. બાકી એમનું વર્તન તો તમને પણ ખબર જ છે ને. અર્જુન આવવાના છે કે નહીં એટલું કહો. બા સાચું કહો તો અર્જુન આવે તો સારું, ના આવે તો વધારે સારું. હલો, કેટલે પહોંચ્યા? હેલો દિલપા, આપણું કામ કેટલે પહોંચ્યું? અરે ભાઈ જલ્દી કર. માનસી બપોર સુધીમાં ઘરે પહોંચી જવી જોઈએ. અને સાંભળ, માનસી જોડે જે છોકરો છે ને એના હાડકા ભાંગી નાખજે અને દરિયામાં નાખી દેજે. કોઈ પણ સંજોગોમાં એ શિવગઢ પાછો ના આવવો જોઈએ. હા, અને બીજી વાત, માનસી સાબુત ઘરે પહોંચવી જોઈએ. જો એને કંઈ થયું છે ને તો પછી તારું તું જાણે. અને જેવો માનસીને લઈને નીકળે ને કે તરત મને ફોન કર. કહું છું, આ શું ચલાવ્યું છે તમે? દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ શું કામ ઊભી કરો છો? નિર્મળા, દુકાળ જેવી પરિસ્થિતિ કોના લીધે ઊભી થઈ? તમારી દીકરીના લીધે ને. બસ, તો મને શિખામણ નહીં આપવાની અને તમારે લિમિટમાં રહેવાનું. એમ નહીં, તમે માનસીની જગ્યાએ કેસરને પીઠી લગાવવાની વાત કરો છો. એ કઈ રીતે શક્ય છે? મને ચિંતા થાય છે. જીવ તાળવે આવી ગયો છે. એકવાર ખોટું બોલીએ તો પાછળ 100 વાર ખોટું બોલવું પડે. કેમ નથી સમજતા? શું ખોટું? કોણે કહ્યું હું ખોટું બોલું છું? અરે સામાન્ય માણસ બોલે ને એને ખોટું કહેવાય, ને અમારા જેવા ખાનદાની માણસો બોલે ને એને પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટમેન્ટ કર્યું કહેવાય. શું એડજસ્ટમેન્ટ? નિર્મળા, પીઠીની વિધિ પતી જાય ને માનસી પાછી ઘરે આવી જાય પછી તમારે તમારો જીવ આપવો હોય ને તો આપી દેજો. પણ અત્યારે હું કહું છું એ પ્રમાણે નહીં ચાલો ને તો આપણે બધા રોડ પર આવી જઈશું. ઘરમાં લગ્ન છે, છાજિયા નથી લેવાના, અને આ રડવાનું બંધ કરો. મારો માણસ મુંબઈ ગયો છે. મુંબઈથી માનસીને પ્લેનમાં બેસાડીને અમદાવાદ લાવશે અને અમદાવાદથી કારમાં બેસાડીને ડાયરેક્ટ અહીં શિવગઢ, અને પછી એના લગ્ન એમ જ થશે. હવે આ મોઢું લટકાવીને ના ઉભા રહેશો. દીકરીના લગ્ન છે, ચહેરા પર ખુશી દેખાવી જોઈએ. અને કેસર પીઠીની વિધિમાં બેઠી છે ને, આ પીઠીથી હું આમંત્રણ આપ્યું છે એટલે છોકરાવાળાઓને તરફથી ગમે ત્યારે સ્ત્રીઓ અહીંયા આવશે. અને મેં ગોપીને નાકે ઊભી રાખી છે. જેવું કોઈ આવશે ને એટલે તરત આપણને કહેવા આવશે. કાકા, કાકા, એ તું અહીં શું કરે છે? તને નાકે ઊભા રહેવાનું કહ્યું હતું ને? અરે હું ત્યાં જ ઊભી હતી. પેલા એમનું નામ શું, જેમના પર દૂધ ઢોળાયું હતું? વેદિકાબેન. હા, એ જ. એ ત્રિલોક કાકાના ઘરની બહાર આવ્યા અને એમના હાથમાં કંઈક સામાન પણ હતો અને આપણા ઘર તરફ જ આવી રહ્યા છે. વેદિકાબેન આવી રહ્યા છે. બહુ વધારે પડતા હોશિયાર છે હા વેદિકાબેન. હવે આપણે સાવચેત રહેવું પડશે. ચાલો કામે લાગો. ને આ શું છે? મોઢું જરા હસતો રાખો જો, રાખો જો. ગબ ગબ ગબ, આમ જ હસતું મોઢું હોવું જોઈએ. હા, નહીં તો મારાથી ભૂંડું કોઈ નથી. ચાલો ચાલો કામે લાગો. ચાલો અંદર બધા. ચાલો. એ કોણ છે અંદર? ચાલો 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 ચાલો. અરે આ શું દિવ્ય કુમાર, તમે અહીંયા પાણી પીતા બેઠા છો? અહીંયા ડૂબવાનો વારો આવ્યો છે. કેસર ક્યાં છે? કેસર, એ કેસર. આ શું? આને હજી પીઠી નથી લગાડી? નિર્મળા, મેં તમને શું કહ્યું તું? પણ એને તૈયાર કરવી પડશે ને. આ તો શું એના માટે આપણે મુહૂર્ત કઢાવવાનું છે? કાન ખોલીને સાંભળી લો બધા.
આજ બપોર સુધી આ કેસર જ આપણા માટે માનસી છે. એને પીઠી લગાડો. પેલા વેદિકા બેન આવી રહ્યા છે. પણ પપ્પા આપણા પણ સગાઓ આવશે અને માનસીની જગ્યાએ કેસરને જોશે તો આપણે શું કરીશું? હા તો આવા દો આપણે સગાને. આપણે એમના માટે હોટલ સમ્રાટ બુક કરી રાખી છે 2 રૂમ. આપણે બધાને કહેવાનું નાય ધોઈ ફ્રેશ થઈ શાંતિથી બપોરનું જમીને આવજો, સમજ્યા? અને બીજી એક વાત, આપણું કોઈ પણ સગું આ વેદિકા બેન આવી રહ્યા છે એમની સામે જવું જોઈએ નહીં. આપણા વાળા બધા પંચાયત્યા છે, નકામી બાજી બગાડશે. નહીં તું શું આમ ઊભી છે? જા જઈને આ પીઠીની સાડી પહેર. અને તમે આ થાંભલાની જેમ કેમ ઊભા છો? પીઠીના ગીતો ગાઓ, ચાલો. એ ગોપી આમ આવ, તારું એક કામ છે. આમ આવ. જો ગોપી, અહીંયા છે ને આપણે શું સ્કોર થયો? मैच देखने आए हो कि वगाड़ने? हाँ तो वगाड़ो ना, मफत का पैसा लेगा. जो एकदम धमाकेदार ढिंचक वगाड़ने का. छोकराओ कूदा कूद કરી મૂકે ને એવું કંઈક વગાડો. बराबर છે. ऐसा कंटिन्यू वगाड़ने का. એ ગોપી જો ડીજે શરૂ થઈ ગયું છે, પીઠીનો કાર્યક્રમ થઈ રહ્યો છે એવું લાગવું જોઈએ. એક કામ કર, તો ગામમાં જા અને 8-10 છોકરાઓને લઈ આવ. એ લોકો અહીં આવે ને ઢીંચાક ઢીંચાક ડાન્સ કરશે. જા. પણ હમણાં શું કામ બોલાવે છે છોકરાઓને? શું કામ? તું એ તારી નિર્મળા માસીની જેમ પ્રશ્નોત્તરીની દુકાન છે. પ્રશ્નો તો મને થતા હોય છે પણ એના જવાબ હું જાતે શોધી લઉં છું. પણ એમ અચાનક નહીં આવે છોકરાઓ. હવે ના છે ના આવે. ચાલ જો હું લઈ આવું છું. ચાલ. હે છોકરાઓ બધા આવો, આવો. આવો અહીંયા બધા. હવે સાંભળો, અમારા ઘરે લગ્ન છે. સરસ મજાનું ડીજે આવ્યું છે, એકદમ ઢીંચક ઢીંચક. તમારે બધા ડાન્સ કરવાનો છે. ચાલો. પણ તાતા અમારે રમવું છે. આ તો ડાન્સ કર્યા પછી રમજો. બધાને એક એક ચોકલેટ આપીશ. નહીં સારું, બધાને 100 રૂપિયા આપીશ. હા ચાલો ચાલો ચાલો. એ બેટ બેટ બધું અહીંયા ફેંક. ચાલે ટેડિયા, તને ચોકલેટ આપીશ. નાચો નાચો. આમ જ જમો. છોકરા આવો, મારી સામે નાચો. જો જો ડીજે બંધ થઈ જાય ને તો પણ આમ જ નાચવાનું. જો નાચવાનું બંધ થયું છે ને તો 100 રૂપિયા ગયા. નાચો નાચો. ગોપી તુજે આ છોકરાઓ ડાન્સ કરાવ. વેદિકા ભાભી આવી ગયા. પધારો પધારો. અરે મને ફોન કરવો જોઈએ ને, હું ગાડી લઈને આવી જાત ને. એ ગોપી છે કેસરની ફ્રેન્ડ. એની બેસ્ટ ફ્રેન્ડની બેનના મેરેજ છે ને તો એ જરા ઇમોશનલ થઈ ગઈ છે ગાંડી. આવો આવો.
એ ટેણિયા રસ્તા છે શું ના છે ઓલી બાજુ ના છો આવો આવો બેસો અહીંયા મૂકો અને ગાડીમાં રાહ જોવો, અમે આવીએ છીએ. અરે તમે ઉભા છો કેમ? બેસો. તમને એમ થતું હશે કે ઘરમાં લગ્ન છે અને કોઈ દેખાતું નથી, હે ને? શું કહું વેદિકા ભાભી તમને અમારા સગાવાલાઓ વિશે એકથી એક નમૂના છે. કેટલાક તો આવતાની સાથે મહાદેવના મંદિરે દર્શન કરવા નીકળી ગયા અને કેટલાક માતાજીના મંદિરે, વળી કેટલાક તો ચોપાટી સમજી ને આપણી નદીએ ફરવા જતા રહ્યા. લગ્નમાં આવ્યા છે કે પિકનિકમાં એ જ સમજાતું નથી. કેટલાક તો વળી હજી હોટલમાં જ ઊંઘે છે. એમાં એવું છે ને, ઘણા લાંબા સમયે ભેગા થયા ને લઈને મોડી રાત સુધી પાના રમ્યા કર્યા હશે. પાના રમતા હતા? હા, ગઈકાલે તમારી મોટી દીકરી હોસ્પિટલમાં હતી ને બધા પાના રમતા હતા. એમને જાણ નહોતી કરી?